ફરિયાદમાં રોકાણ પોલીસ વાળા મેને ધોકો લઈને મારતા અમને મારે કાલે આવી રીતે ભાવનગરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। જી હા, ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારની અંદર ફરી એક વખત માથાકૂટ ભડકી છે। 2 દિવસ જૂના ઝઘડાએ ઉગ્ર વળાંક લીધો છે। પોલીસ પંચનામું કરવા પહોંચી ત્યારે મહિલાઓ અને લોકો ઉશ્કેરાયા। પોલીસની હાજરીમાં જ પથ્થરમારો અને મારામારીના દ્રશ્યો સર્જાયા। પીસીઆર બોલાવી પોલીસે મામલો થાળે પાડ્યો। મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘોઘા રોડ પોલીસ મથકે પહોંચ્યા। મહિલાઓએ યોગ્ય કાર્યવાહી કરવાની પણ ઉગ્ર માગ સાથે રજૂઆત કરી। ત્યારે ભાવનગર શહેરની અંદર ખેડૂતવાસ વિસ્તારમાં ફરી એક વખત માથાકૂટ ભડકી છે અને પોલીસની હાજરીમાં જ બબાલના દ્રશ્યો સર્જાયા। જ્યાં 2 દિવસ પહેલા ઝઘડો થયો હતો અને એ જ ઝઘડાને લઈને પોલીસ જ્યારે પંચનામું કરવા પહોંચી ત્યારે પોલીસની હાજરીમાં જ બંને જૂથો વડે એકબીજા ઉપર મારામારી કરવામાં આવી અને લોકો ઉશ્કેરાઈ જતા સમગ્ર મામલો છે એ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ છે તે બેકાબૂ બનતા પોલીસને પીસીઆર બોલાવવાની ફરજ પડી અને પીસીઆર બોલાવી પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે। ત્યારે મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો ઘોઘા રોડ પોલીસ મથકે પણ પહોંચ્યા હતા। મહિલાઓએ યોગ્ય કાર્યવાહી કરવાની પણ માગ સાથે રજૂઆત કરી હતી, કારણ કે વારંવાર એ વિસ્તારની અંદર એ આવા બબાલના દ્રશ્યો સામે આવે છે, મારામારી લૂંટફાટના દ્રશ્યો સામે આવતા હોય છે। તેને લઈને હવે ત્યાંની મહિલાઓ છે તેઓ આગળ આવી છે અને પોલીસને તેમણે ઉગ્ર રજૂઆત કરી છે કે છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થા સામે જે સવાલો ઉઠી રહ્યા છે તે સવાલોને હવે ડામવાનું કામ પોલીસ કરે। પરંતુ જ્યારે પોલીસ એ ખેડૂતવાસ વિસ્તારની અંદર પંચનામું કરવા પહોંચી ત્યારે કેવા એ બબાલના દ્રશ્યો સર્જાયા પોલીસની હાજરીમાં, આવો એ દ્રશ્યો આપણે જોઈએ। પૈસા ખાવાનો ખૂબ ભાંડ થઈ ગયો, પોલીસ વાળાને પૈસા ખાવાનો ખૂબ ભાંડ થઈ ગયો। કોઈને માર્યા હોય તો અમને કહો તો પોલીસ પૈસા ખાવાનો ખૂબ ભાંડ થઈ ગયો, પોલીસ વાળાને પૈસા ખાવાનો ખૂબ ભાંડ થઈ ગયો। કોઈને માર્યા હોય તો અમને કહો તો પોલીસ બોલો કોણ હવે લખાઈ દીધું મારા ચાલ છાડે આગળ
લોકલ મારતા ને અમને મારે અમને મારે આવીને સીધી મને માનું ગાળ દીધી ગાળ ખાઈ લેવાની અમારી ફરિયાદમાં તમે ફરિયાદમાં રોકાણ નથી કર્યું. ફરિયાદમાં રોકાણ કોઈ નથી કર્યું. દારૂ દેતો અત્યારે કેમ ન દેતો દારૂ આ તો પોલીસ માથે રહીને ગાળું ખવડાવે એવું થયું ને. પણ તારા બાને મેં કીધું ઈયા જાવ અંદર તો ગાળું દેવાની પડી જવાનું. તમે ઉભા તો થઈ ગયા છે. ભાઈ ગાળ દેતો એમ કરીને ભાઈ આમ સીધી મને ગાળ દીધી હા છે ને. હાલો એ ભાઈ હાલો હું કહું એમ કર કુણાલ. કુણાલ ઉભો રહે. આ બધાની સામે ગાળું ખાવાની છે. આયા છે આવી પોલીસ કરો. અરે ક્યાં બોલ્યા જ નથી એક સવાલ એ બોલ્યા બેન પછી બોલે તમે કેમ એમ કહો છો? આ તમારી પાસે ફૂટેજ છે. અમારી એ, સામે તમે આ એક ગાડી કાઢ, ઓલી ગાડી કાઢ. મમ્મી બધો મને વાળા છોડાડે તમારા હાથમાં હોય બે અહીંયા રિક્ષા લઈને આવજો. તમે અમને એવું કહેતા હોય પોલીસને અમે મર્ડર કરીને તો કાંઈ નહીં બોલે ને. વિડિયો ઉતારે છે તો એમને કહે કે મોબાઈલ બંધ કરી દે વિડિયો ઉતારે કેટલી વાર કીધું પછી હું ના ના ભલે તું જાને તું બે રિક્ષા લઈને આવજો. તમે કરો તમારું પંચનામું. કુણાલ કોલાના ઘર આગળ હા બોલાવી લો. પાણી કાઢ દે ખોટી ખોટી એક તો ફરિયાદ કરીને પાછા તમે એમ કહો છો. અને હું કીધું તમે હું કીધું પછી ચરિયું લખી છે ચરિયું ભાળો તો અમે છરીયું કાઢી દીધું. ચરિયું કાઢી અમે તમે કેમેરામાં તો જોયું કેમેરામાં જોયું તો ચરિયું છે આ તમારે લઈ ગયા ડીવીઆરમાં ડિલીટ જોયું તો છે ને. ડીવીઆરમાં કેમ ડિલીટ કરી નાખ્યું ડિલીટ કર્યું. ડિલીટ કોને આખું સાબે કીધું પંડ્યા સાહેબે ના ડીવીઆરમાં બતાવો તો ખરી ને પણ ડિલીટ કરેલું હોય કેટલો કટકો કપાયેલો છે આખું ડીવીઆર લઈ ગયો ડિલીટ કરી નાખ્યું અમે. ડીવીઆરમાં બતાવો તો કેટલો કટકો ડિલીટ કરેલો છે કટકો ડીલર કરે ઈ દેખાડે જ છે. બતાવે તો ચાબી આગળ. હાલો તમે હાલો હું તમને કહું એમ કરો હાલો. કાલે કીધું કે ભાઈ ગાડી ગયો છે ને તું એ હલતો નતો આ પેલા બેન અમે અમારી રૂબરૂ લાવેલા છે ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.